ગોધરાના સેવા સદન કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. પ્રાંત કચેરીના નાયબ મામલતદાર અને આઉટસોર્સ પટ્ટાવાળો ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. જમીન ખરીદીમાં વાંધા અરજીના નિકાલ કરવા અરજદાર પાસે લાંચની રકમ માંગ્યાનો આરોપ. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીએ પોતાના ભાગીદારના નામે જમીન ખરીદી હતી, જેમાં વાંધા અરજીને લઈને કેસ પ્રાંત કચેરી સુધી પહોંચ્યો હતો. ફરિયાદી દ્વારા નાયબ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નાયબ મામલતદારે ફરિયાદી પાસેથી ₹2.5 લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આખરે 1 લાખની લાંચની રકમ આપવાની સમજૂતી થઈ હતી. જો કે જમીન માલિક ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબી ટીમે તુરંત કાર્યવાહી કરતા આરોપી નાયબ મામલતદાર મોહમ્મદ નઈમ અને આઉટસોર્સ પ્યુન ગણપત કાંતિ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.